કેન્સર એક એવો શબ્દ જેનાથી બધા ગભરાય, પણ દરેકને પ્રશ્ન થાય આ કેન્સર થાય છે કે? તો ચાલો એને સરળ ભાષામાં આપણા શરીરનો મૂળભૂત ઘટક એટલે કોષ, જ્યારે આપણા શરીરના કોષો અસામાન્ય રીતે વધવા માંડે અને અસામાન્ય રીતે તેમની સંખ્યા વધારવા માંડે ત્યારે તેમાંથી કેન્સર થાય છે. એક જે મૂળભૂત કારણ છે એ છે મ્યુટેશન. આપણા શરીરમાં જેટલા બી કોષો રહેલા છે એ નવા કોષોનું સર્જન કરી શકે, પણ એ ખૂબ જ કંટ્રોલ્ડ વેમાં થતી એક પ્રક્રિયા છે. જ્યારે કોઈ મ્યુટેશન થાય એના બહુ બધા કારણ, જેમ કે કોઈ જેનેટિક કારણ, કોઈ ફિઝિકલ એડિક્શન, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સના કારણે, તો એ મ્યુટેશનના કારણે આપણા શરીરમાં રહેલી જે કોશિકા છે એનું ડીએનએ ડેમેજ થાય છે. હવે જો ડીએનએ ડેમેજ થાય તો એનાથી જે મ્યુટેશન્સ થાય છે એ ઘણા મ્યુટેશન્સ કોઈ તકલીફ નથી, પણ ઘણા મ્યુટેશન્સ એવા હોય છે કે જેનાથી કેન્સર સેલ ઉત્પન્ન. હવે જ્યારે એક વખત કેન્સર સેલ બને ત્યારે કેન્સર સેલ્સ અનકન્ટ્રોલ્ડ રીતે વધવા માંડે. આપણા શરીરમાં રહેલા જે નોર્મલ કોષો છે એમને કઈ રીતે વધવું અને ક્યારે પોતે મરી જવું એ બધું જ પ્રક્રિયા પહેલેથી પ્રી ડિસાઇડેડ હોય છે. પહેલેથી પ્રી ડિસાઇડેડ જે પ્રક્રિયા જે છે એને એપોપ્ટોસિસ કહે છે. પણ જે કેન્સર સેલ્સ હોય છે એ જે આ પ્રક્રિયા જે છે ફોલો નથી કરતી. એના કારણે જે કેન્સર સેલ્સ છે એ અનકન્ટ્રોલ્ડ રીતે વધે છે, પ્લસ એ સેલ્સને ક્યારે મરી જવું એ પણ ડિસાઇડેડ નથી, જેના કારણે બહુ જ બધા કેન્સર સેલ્સ ભેગા થઈને એક ટ્યુમરનું ફોર્મેશન